જાળવા મારી વેણ જા તારા વેણનો મારી મોમાય વટાવ નો જાય જા બાપ એ મારા ભુવા એ મારા પડિયાર દુનિયાની મારી પાસે કદાચ મોમાય બોલીને બીજું નહીં બોલું બાપ એ જગતના જોગની મારી પાસે દુઃખ પડે વિપતની વેડા પડે અને મોમાયને એક ટપોરો કાઢ એ કદાચ મારું લત્તી પર રેઠું મૂકી નો આવું તો મોમાય નો કહેવાય બાપ શક્તિ જેવો ધણી બેઠો હોય બા એ કદાચ મારા લત્તી પર ના જુગીદાર બે શક્તિ બેઠી હોય અને ઈ મારા દીકરાની આંખની માલી બાદી આહુડું પડે અને ઈ આહુડું ધરતી માથે પડે નો પડે ઈ પેલા કદાચ તો મારી હથેળીમાં જીમી લઉં ને તો માટે કોઈ શરણિયાની શક્તિ આવી બા
રખવાની લાજ પણ પાણીમાં માં ખોડિયાર જોને તારો જોને પરહાર રે બોલા રાજા મામણિયા માદાની ખોડિયાર જેના બાપનું લાંબુ ગામતરું થાય અને 11 વર્ષના દીકરા ઘુણશે લોબડી લઈ અને ખાખરાના ઝૂડ સામે બેહીને એટલું કીધું કે માડી હે માતાજી મારો બાપ મળ્યો એને 12 દી ત્યાં પણ મરતી વેળા મારા બાપ એટલું કહેતો જો દીકરા લોબડી હાપડી જે કાઢી લોબડીની મહેલમાં આપણી મામડિયા ગઢવીની ખોડિયા ગઢી બાપો હે માડી મારી મને પૂરો ભરોસો છે કે મારા બાપનું કદાચ ગામતરું થાય પણ મારી બાપની ખોડિયારનું કોઈની ગામતરું ન હોય પણ જો ખરેખર લોબડીની મહેલમાં મારી ખોડિયાર હોય તો આ ખાખરાનું ઝાડ છે આ ઝાડની માથે લોબડી ઓઢાડું એકાદો ખાલો કરી જાત મને એવું લાગે મારી બાપની ખોડિયાર બે ડગલા મોર હાલે સાહેબ દીકરાએ માતાજી માટે ભરોસો મૂક્યો ખાખરાના ઝાડમાં લોબડી ઓઢાડી એ ખાખરા તો ધૂણે પણ પાંદડાની મનમાંથી પડકારા મીડા થાવા ખમા મારા ઘુમસિયા એ ખેડા દુનિયાની મનમાં હાલો જા અને આગળી લાગી કરીને તો સીધું બોલતો આપણે યાની ખોલ બોલતો આપણે યાની ખોલ
એ ભૂલી ગઈ મોતીનો હાર
તો બાબા રણના રાહોલિયા રણમાં વાજા તમારા ઢોલના હાડોલા પડકાર્યા નરજેથી પાછા પડે નાય પણ દાગી જા એ મારો હુરવીર જેવો ધણિયા અરે રે તમારે કેલવા બાપા ખાડા નાખે કનકુ કદી દાબાજની ના શિવાજી જન્મો હતો એ તલવાર કેરી ધાર પરીએ હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને કાર કરતી પુત્રને બોલીએ શ્રી મોમાઈ માતની જય એ કરવા તારે એ કરુણા નકા એ એવા કર્મે રે આવી ગયા કડું ખાવાની એ
મનનું માંદાડિયું મારી મોમાડિયું મારી મોમા મારી ક્યાં ગઈ મારા ધીરુ ભુવાની મારા વિજય ભુવાની લટ્યા ને રમનારી મોમા હે મારા ધીરુ ભુવા હે મારા વિજય ભુવા એ ધીરુની મનમાં કદાચ સર્વૈયાના કડવા હરલાની મનસાગરી જો મોમાય ઉતર્યું હોય બાપ અને કદાચ દૂધ પાણીનો જો વ્યવહાર ન કરતી તો અમને એ તેનું તો મને કબૂલના ઝાડમાં લાગે મારે સંગત મારે ધણી કેવા સંગત મારે ધણી કેવા પણ જોજે હે જોજે તારા વિજય ભુવા તારા ધીરુ ભુવા નો જાણ્યું બાવડું કોઈ દી મેલતી નહીં જા બાપ એ દુનિયાની મારી બાકડા મારી શક્તિનું નામ લઈને આલ્યો જા અને કદાચ જો લાખ હોય તો તમારી આબરૂ દાવા દઉં ને એ તો હરવૈયાની શક્તિ નો જોય
ભુવા તારા વિજય ભુવાની લાજ ભુવાની લાજ પાણવાણીમાં માતાજી દોને તારો પરહા પણ કદાચ એ હરવૈયાના કણ ભાગને હું મામડિયા માતાની ઘોડિયા રમતો હોય બાપ એ કદાચ મારો વિજય ભુવો મારો ધીરુ ભુવો દુનિયાના શેણાની માલમાં હાલ્યો જાય એ લાગ્યો લાગ માંડે ભાગ્યો ભાગ માંડે અને એક ટકોરો મણ ખોડિયારને કર એ કદાચ લાગ્યાનો એક પગ ઉપડે અડધો બીજો ઉપડવા દઉં ને તો ખોડિયારનો કહેવાય ખોખરી લાકડી લઈ અને ઈમાનનો કાફલો જાની પાછો વાળ્યો ભાયો ઈ મુસલમાનના દીકરાએ રોતા રોતા એટલું કીધું કે જે કોઈ હોય કે એ અત્યારે મને મરી જવા દો અત્યારે નહીં મરું તો હવારમાં મારા માંગણા વાળા મને જાહેરમાં મારશે મેરડીએ ઇકબાલની માથે હાથ મૂકીને એટલું કીધું ઇકબાલ એ કદાચ હમણાં ધૂમકો માર્યો તારું મૃત્યુ થઈ જાય સરકારી માણસો આવી તારી લાશ લઈ જાય સરકારી માણસો આવી તારી લાશ લઈ જાય એ તારા જાયું ભાયું કબ્રની માને બને તારી લાશની દફનવિધિ થઈ જાય પણ ઇકબાલ એક વાતનો વિચાર કર્યો કે તારા મરી ગયા પછી તારી ઓરડીમાં જે ત્રણ નાના નાના પહુડા મૂકીને આવ્યો એ પહુડાને એનો બાપ નો જડે સાહેબ ઇકબાલે રોતા રોતા એટલું કીધું કે મારું તો જે થવું હોય થાય પણ રાજ્ય ત્રણ વાગે કાંખડો જાળી મને પાછો વાળવા વાળી તું કોણ બાપ કે ઇકબાલ ઘેરેથી જ્યારે મરવા નીકળો ત્યારે ફૂટ મારી વાળી મેરડીને ધા નાખી નીકળો તો કે હા મારી બાન એ મને મેરડીને ધા નાખે જોઈને કમોય કે મરવા નડતું વિતરી
સુધી થતો જ આ પાછો માતાજી તમારું બાવડું જાણી લે ને ભાઈ હા પછી તમારી માથે જે દેણું હોય ને લિસ્ટ હોતન માંગે હો હા અને તેરે ઇકબાલે કીધું માતાજી મારી માથે 70 લાખનું દેણું છે તો હાંભળ ઇકબાલ એક કાલ હવારનો દી ઉગે અને દી આઠમે ઈ પેલા જો રાજકોટની બજારમાં તારું દેણું ભરવા નો ઉતરું કરી તો મેલડી બોલી નો વાગે બુગિયા ઢોલ માંડવા નાચા મેદાન